અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા જાહેર કરાયેલા ફ્લાયઓવર પ્રોજેક્ટ હવે વિલંબના ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કરોડોના ખર્ચે શરૂ થયેલા 3 મોટા ફ્લાયઓવર સમયમર્યાદા વટાવી ચૂક્યા છે. તો ક્યાંક ડિઝાઇનમાં ફેરફાર, ક્યાંક વિભાગીય સંકલનનો અભાવ અને ક્યાંક જમીન પ્રક્રિયાના કારણે કામ લંબાઈ રહ્યું છે. ત્યારે એક પછી એક 3 આવા બ્રિજની વાત કરવી છે. 3 બ્રિજની વાત છે. પહેલો બ્રિજ મકરબા રેલવે ફ્લાયઓવર બ્રિજ, જે હજુ અધૂરો છે. 2022માં શરૂ થયેલા પ્રોજેક્ટની મંદ ગતિએ કામગીરી કઈ રીતે સામે આવી છે આપને બતાવવું છે. 98 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રેલવે સંકલન, ડિઝાઇન ફેરફારથી ડેડલાઇન 2 વખત લંબાઈ છે અને હજુ પણ આ બ્રિજના કોઈ ઠેકાણા નથી. હાલ પણ લોકાર્પણ ક્યારે થશે તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તો આપ જુઓ કેવી રીતે ફ્લાયઓવરની હવે અધૂરી કહાનીઓ સામે આવી રહી છે. પહેલો ફ્લાયઓવર અમદાવાદનો મકરબા ફ્લાયઓવર, દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. લાંબા સમયથી આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પારાવાર મુશ્કેલી, ટ્રાફિકની સમસ્યાથી અહીં તમામ વાહન ચાલકો ત્રસ્ત. 2022માં શરૂ થયેલો પ્રોજેક્ટ એટલી મંદ ગતિએ ચાલી રહ્યો છે કે 2026માં પણ હજુ તેના લોકાર્પણની તારીખ નક્કી નથી થઈ. 3 વાર આ ફ્લાયઓવર ની જે ડેટ છે તે લંબાઈ ચૂકી છે અને હજુ પણ લોકાર્પણના કંઈ ઠેકાણા નથી. અને મકરબા બાદ વારો આવે છે વસ્ત્રાપુર રેલવે ફ્લાયઓવરની સ્થિતિ વિશે. સમય મર્યાદા પૂર્ણ થતાં પણ 20% કામગીરી હજુ પણ બાકી છે. 78 કરોડના ખર્ચે બની રહ્યો છે આ ફ્લાયઓવર. જૂન 2026માં ફ્લાયઓવર બનાવવાનો હતો. હજુ 80% જ કામગીરી થઈ શકી છે પૂર્ણ. મંથર ગતિએ ચાલતી કામગીરીથી ટ્રાફિક જામની સ્થિતિ છે. તૂટેલા રસ્તા, ખાડાથી સ્થાનિકો હેરાન પરેશાન. તો જાહેરાત ઝડપથી કરવામાં આવે છે, પણ કામ કેવી રીતે મંથર ગતિએ ચાલે છે તેનું વરવું ઉદાહરણ આ વસ્ત્રાપુર રેલવે ફ્લાયઓવર બ્રિજ. ઘણા લાંબા સમયથી આ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. એવું નથી કે જો તંત્રને આ કામ ઝડપી કરવું હોય તો કરી શકે, પરંતુ તંત્ર પર આંખ આડા કાન કરીને બેસી રહી છે. વારંવાર અહીં રજૂઆતો છતાં પણ આ ફ્લાયઓવર હજુ પણ લોકો માટે ખોલવામાં નથી આપતો. 80% કામ થઈ ચૂક્યું છે, 20% કામ બાકી છે અને તેના કારણે આ પરિસ્થિતિ. અને હવે 2023ના પ્રોજેક્ટ વિશે વાત કરવી છે. 276 કરોડના ખર્ચે 2023માં શરૂ થયો હતો મેગા પ્રોજેક્ટ. વન વિભાગની જમીન પ્રક્રિયામાં વિલંબથી કામગીરી અટવાઈ છે. બ્રિજના કામને પૂર્ણ કરવા માટે 1 વર્ષની મુદત લંબાવાઈ છે. નવી સમય મર્યાદા પણ કામ પૂર્ણ થશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. તો આપ જો અમદાવાદના નરોડા પાટિયા ગેલેક્સી સિનેમા ફ્લાયઓવર હજુ પણ અધૂરો છે. આ બ્રિજ પણ આપને બતાવીએ કેવી રીતે મંથર ગતિએ ચાલી રહ્યા છે આ તમામ કામકાજ. નરોડા પાટિયા ગેલેક્સી સિનેમા ફ્લાયઓવર હજુ પણ અધૂરો છે. વન વિભાગની જમીનની પ્રક્રિયા અને તેના કારણે હજુ પણ 1 વર્ષ માટે આ જે કામગીરી છે તેને લંબાવવામાં આવી છે. તો આપ જુઓ, હેરાન પરેશાન અત્યારે જનતા થઈ રહી છે. આખરે સ્થાનિકોનું શું કહેવું છે એ પણ ઝી 24 કલાકે જાણવાનો પ્રયત્ન કર્યો. તકલીફ તો સાહેબ એટલી બધી પડે છે કે બ્રિજ ઓછામાં ઓછું 4 વર્ષ ઉપર થઈ ગયું છે, બરાબર છે. એના લીધે પાણીની તકલીફ પડે છે, ગટર એટલી ઉભરાય છે અને પબ્લિક આ ખાડા એટલા પડે છે કે આજુબાજુ ગાડીઓવાળાને પણ તકલીફ પડે છે. અને આ જુઓ છો ગંદકી એટલી બધી થાય છે ને સાહેબ, એના કારણે જ થાય છે. જે હોય છે અહીંયા કચરો નાખીને જતા રહે છે. આ બ્રિજના લીધે એટલી તકલીફ છે ને કે આનું કોઈ જલ્દી કામ સ્પીડમાં થતું નથી. એના સિવાયના બધા બ્રિજો એટલી સ્પીડમાં કામ ચાલે છે અને છેલ્લા કેટલા ટાઈમથી આ રીતના ધીમે ધીમે કામ ચાલે છે. બ્રિજની હિસાબે છે ને માણસો જે રોડ પાર કરો તો તકલીફ પડે છે, કચરો નાખો તકલીફ પડે. ગમે તે ગાડી અડસઠ આવે અણસઠ તો કોઈ બિચારો જોયા વગર કોઈને ઠોકવી નાખે. આમાં કોઈ ઉંમર લાયક હોય જે બરાબર આમાં કે કોઈને ધ્યાન નહીં આવતું, સીધી પોતાની ગાડી છે ને બસ ચલાવવામાં ધ્યાન આપે અને કચરો નાખે. બહારના લોકો બધા નાખે છે ફ્લેટવાળા, અને એથી કચરો જો આવે ને તે ઓછો કચરો આવે પણ વધી જાય છે બહારનો કચરો વધારે અહીંયા વધારે. ઘણી તકલીફ પડે સાહેબ. આ છોકરાઓ રમતા હડતા કચરાની કચરા કહીએ કાંક દૂર નાખો તો અહીંયા જ નાખીને જતા, પછી અમારે ઝઘડો થાય સાહેબ. ખાડા તો કેટલા સાહેબ, બહુ જ ખાડા પડે છે. બોલો, આ પુલ બને છે ત્યારનું ટ્રાફિક થાય છે અને પાણીની ખાડાની તો સમસ્યા છે જ છે.
અને કોર્પોરેટરને કહીએ છીએ તો કોર્પોરેટર કે આજે કરાવું કાલે કરાવું પણ કરાવતા નથી. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરાય છે, કામ શરૂ કરાય છે, પરંતુ આ કામ સમયસર નથી પતી રહ્યું અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે, એટલે કે બુટ ભવાની મંદિર પાસે જે ફ્લાયઓવર વર્ષ 2022થી જેનું કામ શરૂ કર્યું છે, જે હજી પણ પૂર્ણ નથી થયું. આપ જોઈ શકો છો તેનું સૌથી મોટું ઉદાહરણ છે આ ફ્લાયઓવરના કારણે તેની આસપાસ પડી ગયેલા ખાડા, અત્યંત વિશાળ ખાડા છે, ખાડાની અંદર પાણી ભરાયેલું છે અને અહીંયાથી દરરોજ લાખો વાહન ચાલકો કઈ મુસીબતમાંથી પસાર થાય છે તેના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો વેજલપુર સોનલ સિનેમા તરફ જવાનો આ રસ્તો છે કે જ્યાં કઈ રીતના રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. ગંભીર બાબત એ છે કે હજી તો મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેનું કામ પણ પૂર્ણ નથી થયું અને રેલવેની ઉપરની જે મુખ્ય કામગીરી છે ફ્લાયઓવરને જોડવાની તે પણ બાકી છે. 4 વર્ષ જેવો સમય થઈ ગયો છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શા માટે આ કામ પૂર્ણ નથી કરાવી શકતા તેનો સ્પષ્ટ જવાબ નથી મળી રહ્યો. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો બ્રિજની ધીમી કામગીરી પર સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલનું નિવેદન સામે આવ્યું. નરોડા પાટિયા બ્રિજની કામગીરી જમીન સંપાદનના કારણે અટવાઈ છે. રચના કન્સ્ટ્રક્શન કંપનીને કરાયો છે 50 લાખ રૂપિયાનો દંડ. કામગીરીમાં વિલંબ થતાં હજુ બ્રિજ બનતા 1 વર્ષ લાગશે. જુલાઈ 2027માં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થશે. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી, એટલે કે ગેલેક્સી 4 રસ્તા જે ક્રોસ કરીએ ત્યાં સુધીનું કામ, ઓવરબ્રિજ બનાવવાનું કામ રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને 2023માં આપી હતું. એટલે કે 16/7/2023ના રોજ આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી હતી. પરંતુ જમીન જે છે એની અંદર સંપાદન કરવાની પ્રક્રિયા જે છે, મોટાભાગની જમીન ફોરેસ્ટ વિભાગની આવતી હતી અને ફોરેસ્ટ વિભાગની જમીન જે છે એ લેવાની પ્રક્રિયા જે છે એને કારણે આ કામ જે છે વિલંબમાં થયેલું છે. એના માટે રચના કન્સ્ટ્રક્શન પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરેલો છે કોર્પોરેશને. અને આ જે કામગીરી છે એ 36 મહિનાની હતી, એટલે કે 15/7/2026ના રોજ આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ કરવાની હતી. હાલ આ જે કામગીરીમાં વિલંબ થયો છે એના કારણે વધુ એક વર્ષ માટે એની કામગીરી લંબાવવામાં આવી છે. એટલે કે આવતા મહિનાના 27માં, જુલાઈ 27માં આ બ્રિજની કામગીરી જે છે પૂર્ણ કરવામાં આવશે.